કે ભાગવત ઠાકોરજી સાક્ષાત છે અને છે જ. એટલે જ વલ્લભે કહ્યું છે કે રોજ ભાગવત સપ્તાહ કરાવવાનો કોઈ અર્થ નથી. માનો કે પ્રેમથી કરાવો એની સામે વાંધો નથી, પણ સપ્તાહ તમે પૈસા દઈને ના કરાવતા તો ફલિત નથી થતી. આમના ઘરમાં તરત કેમ ફલિત થઈ? બધા ભાઈઓ એક થઈ ગયા, અન્યાશ્રય જતો રહ્યો, ઠાકોરજી પૂછતા ના આવ્યા, ગંગે ગાયનું દૂધ ધરાવે. તો કહેવાનો આશય એ છે, વલ્લભ કે છે કે તમે રોજ ભાગવતનો એક પાઠ વાંચો, એક નહીં અડધો, અડધો નહીં એક શ્લોક, એક શ્લોક ટાઈમ નથી અડધો શ્લોક, અડધો નહીં તો એક શબ્દ તમે ભાગવતનો વાંચીને પછી સુવો. તો પુષ્ટિ માર્ગમાં તો જે બધું ભર્યું છે મારા વાલા, રોજ જે કા વૈષ્ણવ આવ્યા હોય, કા ફોન આવે, આવા પ્રસંગો જતાવે અને કે પાછા ઇલાનથી અમારું નામ ક્યાંય ન આવે. સૌથી સારું એ છે કે આપણે આટલા બધા હોય, આપણે કઈ બધા નંબર સેવ કરતા નથી. ઘણા એમ કે અમે તેથી તમને ફોન કર્યો હતો, મારા વાલા મને એવું યાદ રહેતું નથી. મને યાદ નિકુંજની ભાવના, તમે ગોલોકમાં હતા, હું હતી, દોષ પડ્યો ને અહીંયા આવ્યા છે, પાછા જાશું કઈ ખબર નથી. કારણ આપણે બધા દોષથી ભરેલા જીવ છીએ. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો રે. આખો પુષ્ટિ માર્ગનું અનન્ય આશ્રય હોય એની વાત હરિરાયજી કહે છે. પેલાનું ગુજરાતી, વલ્લભ ધીરજ ધરે તે, જેને વલ્લભમાં દ્રઢ વિશ્વાસ હોય, ધીરજ હોય. ઘણી વાર આપણે કેવું છે, આમ કેરીને કાર્બોરેટ થી પકવીએ ને તો રોગ જ લાગુ પડે, પીળી થઈ જાય, પાકી જાય, મીઠી લાગે. પણ જ્યાં ઓરિજિનલ આંબા ઉપર કેરી પાકીને નીચે પડે, એક પછી કહેવાય ઓર્ગેનિક, લખ્યું હોય ઓર્ગેનિક કેરી આઈ મળે છે, ઓર્ગેનિક શાક આઈ મળે છે, ઓર્ગેનિક ગોળ આઈ મળે છે, એનો ભાવ ડબલ હોય. પણ ઘરમાં શું કે થોડું ખાવું પણ ઓર્ગેનિક લાવો, રિયલ નો ભાવ હોય છે. તો અહીંયા કહે છે કે તમે વલ્લભ ના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય ધીરજથી રાખો. આપણા બધાની ધીરજ છે ને હલી બહુ જલ્દી જાય, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ ઓલ્સો. હું તમારા બધાથી ગયેલી છું. અહીંયા સરસ વાતો વલ્લભ કરાવે એટલી કરું, કાંઈ થાય એટલે તરત ડગી જાય. પણ ડગી એમ ન જાઓ, એમ થાય હવે ઘણા શું કરે, ડગી જાય એટલે આ જ્યોતિષ પાસે જાઓ, અન્યાશ્રય. આ અમારા ગામમાં આ બ્રાહ્મણ છે ને એવું સરસ જોવે, શીલાબેન જુઓ, તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી તમારું સર્વસ્વ છે. ભગવાન કે ઘર દે રહે અંધેર નહીં. આજે એક વૈષ્ણવ ના છોકરાને મંગળ હતો. હવે એના છોકરાનું વૈષ્ણવની દીકરી હારે કર્યું ઓળખાણમાં, પછી મોબાઈલ દ્વારા પકડાયું
કે એને બીજા કોઈ છોકરાને લવ છે. એટલે ઓલા એને કીધું તો કે ના, હું છોડી દઈશ, આમ કરીશ, આમ કરીશ. પણ આ એકવાર કેવું દૂધમાં છાંટો પડી જાય દહીંનો, ઓલા કીધું ના ભાઈ, હવે મારું મન હવે નહીં માને, આપણે સારી રીતે છૂટા પડીએ. હજી આપણી સગાઈ નથી. કાઠિયાવાડમાં મીઠી જીભ આપે. વાત ત્યાં પૂરી થઈ. હવે અન્યાસળની વાત આવી. હવે એને મંગળ હતો એટલે એને બધા જે વૈષ્ણવ સંબંધર જે વ્યાપારી હતા ને એ સલાહ આપે, જો આશ્રય રાખો એક વસ્તુ છે, ઘરમાં બિરાજતો હોય સાચી વાત છે, પણ આવું થાય ને ત્યારે વ્યવહારુ રસ્તો કઢાય. અમારો જ્યોતિષ બધું જાણે છે અને આને મંગળ ભારે હશે. હવે આ એક વાર તો આવું થયું, હવે બીજી વાર મળતા વાર લાગશે. એને જે કરવું પડે ને એ બધું કરવું પડે. અમે કોઈ જ નહીં કહીએ, હાલો અમારી ભેગા. ઓલા બેન દ્રઢ હતા, ભાઈ દ્રઢ હતા. હવે એને એમ થયું કે દીકરાને એવું ના થાય કે મારા મા બાપ મારા માટે કાંઈ કરતા નથી. એટલે એણે દીકરાને પરીક્ષા કરી કે બેટા આવી રીતે નંદુબા આવ્યા હતા ને એવું કહેતા હતા કે મમ્મી તને ઠાકોરજી પર વિશ્વાસ નથી, તું બધાને સાંભળે છે. આજે ઠાકોરજી આપણા હિતનું કર્યું. હવે આ દીકરી આરે થઈ ગયા હોત લગ્ન અને પાછળથી ને પ્રોબ્લેમ થયા હોત તો આપણા બધાની જિંદગી બગડત કે નહીં? તો આવો સારો નિર્ણય લઈ મોબાઈલ દ્વારા ખબર પાડવા વાળો જે આપણા પ્રભુ છે ને મમ્મી, એ જ સારું કરશે. હવે એમ કરતા 1.5-2 વર્ષ થયા. જ્યાં આ લોકો માગવા આવે ત્યાં ઓલા લોકો ફોન કરીને કહી દે આ લોકો તો આવા છે ને તેવા છે. માએ કીધું બેટા, એ કે કાંઈ વાંધો નહીં મમ્મી, મારા નસીબમાં આ કુંવારું રહેવાનું હશે, તું શું કરી શકીશ? પણ લાવ તને લખી દો, આપણા ઠાકોરજી આપણું અહિત નહીં કરે. એના ઘરે એવી ડાય દીકરી આવી, એના ઘરે વૈષ્ણવતા એટલી, અને અત્યારે ગોકુળ છે. જો અન્યાશ્રય કરાવવાનો બધાએ પ્રયત્ન કર્યો, પણ દ્રઢતા હતી તો ઠાકોરજી એને ઉત્તમ પાત્ર આપ્યો.